સિહોરના નાના સુરકા ગામે 25 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા ગ્રામ પંચાયત ભવનનું કૃષિ મંત્રીના હસ્તે કરાયું ભૂમિપૂજન। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા હેઠળ આવતા નાના સુરકા ગામના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે। ગ્રામ પંચાયતના નવા ભવનના નિર્માણ હેતુ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અંદાજિત 25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા આ નવું વહીવટી સંકુલ ગ્રામજનો માટે પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ અને સંતોષકારક બનાવશે। આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ થનારા આ પંચાયત ભવનમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નવીન ઇમારતમાં સરપંચ અને તલાટી માટે અલાયદા કક્ષ, ગ્રામ સેવા કેન્દ્ર તેમજ વિશાળ સભાખંડનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત પર્યાવરણને અનુકૂળ વીજળી માટે છત પર સૌર ઉર્જા પ્રણાલી અને ગામની સુરક્ષા તેમજ વહીવટમાં પારદર્શિતા જાળવવા હેતુ નિરીક્ષણ કેમેરા સ્થાપિત કરવામાં આવશે, જેના થકી પંચાયતનું સંચાલન વધુ સુવ્યવસ્થિત અને પ્રભાવી બનશે। ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત કૃષિ મંત્રીએ નવા ભવનની રૂપરેખા અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને બાંધકામની ગુણવત્તા ઉચ્ચ સ્તરની જળવાઈ રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ ગૌરવશાળી અવસરને નાના સુરકા ગામના સરપંચ પ્રવીણભાઈ ચૌહાણ, ઉપસરપંચ વિઠ્ઠલભાઈ વાઘાણી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ભરતભાઈ પરમાર અને તલાટી મંત્રી ઇમરાનભાઈ જુનેજા સહિત આસપાસના ગામના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી।